આપણે શું કરવાનું છે, દિવસ 11માં પહોંચી ગયા છે. ગ્રામર વિથ ઇંગ્લિશ સ્ટોરીમાં જોવાનું છે કે શું શું ઇંગ્લિશ ગ્રામર આવે છે અને તેના આધારે આપણે શું શું શીખી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ શું કરીશું આપણે કે ઇંગ્લિશ ગ્રામર શીખવાનું છે, પણ કેવી રીતે શીખીશું, થોડાક અલગ અંદાજમાં. ઓકે જો તો આનું ટાઇટલ છે ધ ન્યૂ ક્લાસરૂમ, એક નવો ક્લાસરૂમ. કેવો? એક નવો ક્લાસરૂમ. તો અહીં આગળ વન ના વપરાય વિદ્યાર્થી મિત્રો. કેમ ના વપરાય? અહીંયા આર્ટિકલ કેમ આપણે વાપરવો પડ્યો છે? ઓકે અહીંયા આર્ટિકલ કેમ વાપરવો પડે છે? કારણ કે અહીં આગળ નાઉન છે. ઓકે તો નાઉનની આગળ હંમેશા શું આવે છે વિદ્યાર્થી મિત્રો? આર્ટિકલ આવે જ. ઓકે ડિટરમિન કહેવાય. ઓકે પણ આપણે થોડુંક એડવાન્સ પછી શીખીશું. વિદ્યાર્થી મિત્રો તમારે પીડીએફ જોતી હોય તો અહીં આગળ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એઝ એ વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ તમને હાઈ લખીને નાખો, ત્યાં આગળ તમને પીડીએફ પ્રોવાઈડ કરાવી આપું. તો અહીંયા આગળ શું છે, ફર્સ્ટ વન વિદ્યાર્થી મિત્રો આપણે 2 પાર્ટમાં શીખવાનું છે કે શું છે કે એક ઇંગ્લિશ પેરેગ્રાફ છે, એક ગુજરાતી પેરેગ્રાફ છે. તો ફર્સ્ટ વન હું શું કરીશ, ઇંગ્લિશ પેરેગ્રાફ વાંચી લઈશ અને પછી આપણે એનું એઝ અ સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ શું કરીશું, ઇંગ્લિશ ગ્રામર શીખીશું કે કેવા કેવા પોઈન્ટ આવે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. ઇન અ બુસ્ટલિંગ સ્કૂલ, આરતી, a bright student, was nervous about her first day in a new classroom. She missed her old friends but was excited to make a new ones. Her teachers, Mr. Patel, greeted her warmly and introduced her to the class. Okay. તો અહીં આગળ જુઓ આ શું કહેવા માંગે છે, એક નવો છોકરાનું એડમિશન થાય છે સ્કૂલમાં અને તે થોડોક નર્વસ રહે છે, એટલે કે થોડોક એઝ એ ગભરાટ મહેસૂસ કરે છે. ઓકે ત્યારે એનું ઇન્ટ્રોડ્યુસ કરાવે છે ટીચર. ઓકે તો અહીં આગળ આપણે ઇંગ્લિશનું ગ્રામર શીખવાનું છે કે ફર્સ્ટ વન આપણે શું છે, કઈ રીતે શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે અહીં આગળ એ જુઓ કે વોઝ ક્યાં આવે છે. વોઝ આવતું એ પાસ્ટમાં હોય. ચલો વોઝ ગોતો. વોઝ એન્ડને શું કહેવાય, કંજક્શન કહેવાય. પછી એન્ડ પછી કયું આવે છે, આ આર્ટિકલ આવે છે, એ આર્ટિકલ આવે છે. પછી આરતી શું છે, નાઉન છે. પછી બ્રાઇટ સ્ટુડન્ટ પણ શું છે, નાઉન છે. પછી વોઝ જો આવ્યો એટલે શું છે, પાસ્ટ છે. ઓકે અબાઉટ એટલે વિશે, હર ફર્સ્ટ ડે ઇન ધ ન્યૂ કાર, અહીંયા આર્ટિકલ આવ્યો. પછી ક્લાસરૂમ, સી જો આ નાઉન આવ્યું, NOUN નાઉન આવ્યું. મિસ્ડ હર ઓલ્ડ ફ્રેન્ડ્સ, આ પણ ફ્રેન્ડ્સ શું છે, નાઉન છે. બટ શું આવ્યું, કંજક્શન આવ્યું. શું આવ્યું વિદ્યાર્થી મિત્રો, કંજક્શન આવ્યું. વોઝ શું આવ્યો, ટેન્સ આવ્યો એટલે કે પાસ્ટ આવ્યો. એક્સાઇટેડ એટલે જો આ બી શું આવ્યું, ડી આવ્યું એટલે નાઉનની સાથે પાછળ શું આવ્યું, ડી આવ્યું એટલે કે પાસ્ટ છે. પછી ન્યૂ વન્સ, હર ટીચર, મિસ્ટર પટેલ શું આવ્યો, નાઉન આવ્યો એટલે કે નામ છે. હર વોર્મલી ઇન ધ ઇન્ટ્રોડ્યુસ્ડ હર ટુ ધ ક્લાસ. તો ચલો આપણે આટલું વસ્તુ ખબર પડી ગઈ. આટલું આપણને અત્યાર સુધી જે સ્ટોરી શીખ્યા છે તો આટલું વસ્તુ ખબર પડી ગઈ. કન્જક્શન કોને કહેવાય, નાઉન કોને કહેવાય, બધી વસ્તુ. હવે શું કરવાનું છે આપણે કે એક સેન્ટેન્સ ઉપાડવાનું છે. ઓકે ઇન અ બુસ્ટલિંગ સ્કૂલ. તો ફર્સ્ટ વન વર્ડ કયો આવશે, લોકેશન દેખાડે છે. ફર્સ્ટ વન આ સેન્ટેન્સ શું દેખાડે છે વિદ્યાર્થી મિત્રો, લોકેશન દેખાડે. શું દેખાડે છે, લોકેશન દેખાડે છે. ઓકે તો લોકેશન દેખાડે છે ક્યાં આગળ, સ્કૂલમાં. ક્યાં આગળ, સ્કૂલમાં. એક ધમણ ગાયક શાળામાં, એટલે કે એક બુસ્ટલિંગ એટલે એક સારી એવી સ્કૂલમાં. આરતી, સોરી વિદ્યાર્થી એનું ગુજરાતી ખોટું થયું છે. આરતી નાઉન, અ બ્રાઇટ સ્ટુડન્ટ, બ્રાઇટ સ્ટુડન્ટ એટલે શું, એક તેજસ્વી વિદ્યાર્થી. ઓકે અ બ્રાઇટ સ્ટુડન્ટ કોણ, એક વિદ્યાર્થી. ઓકે એ આર્ટિકલ અને એન આર્ટિકલમાં શું ડિફરન્સ છે, આનો મતલબ શું છે, કોઈ પણ એક આનો મતલબ એમ થાય. આર્ટિકલ કેમ વપરાય, કોઈ પણ એક, વન્સ ના આવે. ઓકે તો આ વિદ્યાર્થીઓ યાદ રાખજો, થોડુંક એડવાન્સ લેવલનું ગ્રામર છે તો આપણે પછી અગાઉ જોઈશું. તો આપણે બેસિક ગ્રામર જોઈએ અત્યારે. ઓકે પછી શું છે, અ બ્રાઇટ સ્ટુડન્ટ એક તેજસ્વી વિદ્યાર્થી. વોઝ નર્વસ અબાઉટ હર ફર્સ્ટ ડે ઇન અ ન્યૂ ક્લાસરૂમ. તો શું છે, નવા વર્ગખંડમાં પહેલીવાર આવીને ચિંતિત હતો. કોઈ પણ માણસ છે નવી જગ્યાએ જાય તો એને શું છે, નર્વસનેસ થાય છે, એટલે કોઈ બોલાવે નહીં, કોઈ ઓળખે નહીં, એવી એની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. ઓકે તો શું છે, તો ફર્સ્ટ ડે ઇન અ ન્યૂ ક્લાસરૂમ. સી મિસ્ડ હર ઓલ્ડ ફ્રેન્ડ્સ એટલે શું કરતું હતું, એના જો સી મિસ્ડ હર ઓલ્ડ ફ્રેન્ડ્સ. શું છે, સી એટલે કે આ છોકરી આવશે ને. ઓકે છોકરો હોય તો હી વપરાય, પણ શું છે, સી મિસ્ડ હર ઓલ્ડ ફ્રેન્ડ. તેણે પોતાના જૂના મિત્રોને આલિંગન કરી રહી હતી. આલિંગન એટલે કે મિસ કરી રહી હતી. ઓકે બટ વોઝ એક્સાઇટ ટુ મેક અ ન્યૂ વન્સ. શું કહે છે, કરી રહી છે પરંતુ નવા મિત્રો બનાવવાનો આનંદ પણ અનુભવી રહી હતી. એટલે શું છે
કે નવે ક્લાસમાં શું કરી એન્ટ્રી કરી, જૂના મિત્રોને મિસ કરતી હતી અને શું કરજો નવા મિત્રોને પણ મળવા માટે શું હતી આતુર હતી, શું હતી આતુર હતી. ઓકે, ટુ મેક અ ન્યૂ વન્સ હર ટીચર્સ મિસ્ટર પટેલ ગ્રીટેડ હર વોર્મલી એન્ડ ઇન્ટ્રોડ્યુસ્ડ હર ટુ ક્લાસ. એટલે શું કહે છે, તેના શિક્ષક શ્રીમતી પટેલે એટલે કે એઝ અ લેડીઝ છે. ઓકે, એઝ અ જેન્ટ્સ છે. શું છે વિદ્યાર્થી મિત્રો, એમઆરએસ શું વપરાય છે, ક્યાં વપરાય છે, ખબર હોવી જોઈએ ને. એટલે બધું તમે ઇંગ્લિશ ગ્રામર શીખો છો યાર. તેણીને ગરમ જીવન સ્વાગત કરીને તે વર્ગને પરિચય આપ્યો. એટલે શું કહે છે, એઝ એ પછી આ શું કહ્યું, એને ટીચર આવ્યા એને શું કર્યું, આખા ક્લાસરૂમમાં પરિચય કરાયો. કોને કરાયો, આરતીને. ઓકે, આરતીનો પરિચય કરાયો. જો આગળ આરતી, જો વિદ્યાર્થીઓ શીખવા જેવી વસ્તુ છે. અહીં જો આરતી આવી, ઓકે, તો આગળ આરતી આવી, તો આરતી કોનું નામ છે, આરતી કોનું નામ છે, જો આરતી કોનું નામ છે, આરતી કોનું નામ છે, છોકરીનું છે. છોકરીનું હોય તો અહીં આગળ જો સી આવ્યો પાછળ, જો સી આવ્યો, અને સી હોય તો અહીંયા હર આવે, HER આવે, જો આવ્યો હર. અને અહીં છોકરો હોય તો હી હોય તો હિમ આવે. શું આવે વિદ્યાર્થી મિત્રો, હિમ આવે. ઓકે, અહીં છોકરો હોય, માની લો કે ચંદુ છે, તો શું આવે, હિમ આવે. તો અહીં આગળ આપણે પહેલો પેરેગ્રાફ ખબર પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે સેકન્ડ વર્ડ જોઈએ. આરતી ક્વિકલી ફાઉન્ડ અ કોમન ગ્રાઉન્ડ વિથ હર ધ ક્લાસમેટ્સ બાય sharing stories about the favorite subjects. By the end of the day, she had made the several new friends and felt right at home. Aarti realized that will the change can be intimidating in often brings wonderful new opportunities. જો આનો કહેવાનો મતલબ શું કહે છે, જો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ પેરેગ્રાફ શું છે, કોમન થઈ ગયું છે, એઝ અ મિસ્ટેક થઈ ગઈ છે, કશો વાંધો નહીં, આપણે શું સોલ્યુશન શીખી શકીએ. આરતી ક્વિકલી ફાઉન્ડ અ કોમન ગ્રાઉન્ડ. શું છે, આરતી એઝ અ કોમન ગ્રાઉન્ડ ફાઇન્ડ આઉટ કરી દીધું. ફાઉન્ડ જો અહીં આગળ પાસ્ટનું આવી ગયું, કેમ પાસ્ટ થઈ ગયું, અહીં ફાઇન્ડ હોય, ફાઇન્ડનું શું થઈ ગયું, પાસ્ટ થઈ ગયું. કોમન ગ્રાઉન્ડ શું છે, કોમન ગ્રાઉન્ડ એટલે કે બધા વચ્ચે હોય એને કોમન ગ્રાઉન્ડ, ને કે કોમન પાર્ટી પ્લોટ, વિથ એટલે કે સાથે, હર ક્લાસમેટ્સ એના ક્લાસમેટ સાથે શું કરતી, કોમન ગ્રાઉન્ડ જોતી હતી. ક્યાં આગળ છે, બાય ધ શેરિંગ સ્ટોરીઝ અબાઉટ ધ ફેવરેટ સબ્જેક્ટ. શા માટે, ક્લાસમેટ સાથે. ક્લાસમેટ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ES આવ્યું, ES આવ્યું તો ES આવ્યું શું છે, બહુવચન હશે. બહુવચન કેમ બહુવચન, ક્લાસમેટ કોઈ એક છોકરા સાથે કે કોઈ છોકરી સાથે નહીં, સંપૂર્ણ ક્લાસ સાથે શેર કરવા માંગતી. શું શેર કરવા માંગતી, શેરિંગ સ્ટોરીઝ. જો સ્ટોરીઝ એટલે કે એક સ્ટોરી નહીં, ઘણી બધી સ્ટોરી અબાઉટ હર ધ ફેવરેટ સબ્જેક્ટ. તેના જે ફેવરેટ સબ્જેક્ટ હતો, કોનો ફેવરેટ સબ્જેક્ટ હતો, આરતીનો. ઓકે, તો આરતીના ફેવરેટ સબ્જેક્ટ વિશે એ શું કે બધા ક્લાસમેટને શું કરે, સ્ટોરી શેર કરવા માંગતી હતી. બાય ધ એન્ડ ઓફ ધ ડે શી હેડ મેડ ધ સેવરલ ન્યૂ ફ્રેન્ડ્સ. શું કહે છે, બાય ધ એન્ડ એટલે કે અંતિમ સમય, ઓફ ધ ડે ડેના અંતિમ દિવસે, શી હેડ મેડ સેવરલ ન્યૂ ફ્રેન્ડ્સ. એટલે શું કહે છે, નવા મિત્રોને એ શું કહેવા માંગતી હતી, અંતિમ દિવસ સુધી એ રહી જણાવવા માંગતી હતી. ફ્રેન્ડ્સ એન્ડ ફીલ્ડ રાઇટ એટ હોમ. એટલે શું કહે છે, એન્ડ શું આવ્યું વિદ્યાર્થી મિત્રો, કોઈ કહેશે મને એન્ડને આપણે શું વિચાર્યું હતું, આપણે અગાઉ શું હતું, કન્જક્શન હતું કે વર્બ હતું, એડવર્બ હતું, શું હતું વિદ્યાર્થી મિત્રો, કોઈ મને કહેશે, હે કોઈ કહેશે મને. ફ્રેન્ડ્સ એન્ડ ફેલ્ડ રાઇટ એટ હોમ, એને ફેલ્ડ એને લાગુ, રાઇટ એટ હોમ ઘરે આવીને. આરતી રિયલાઇઝ ધેટ વિલ ચેન્જ કેન બી ઇન્ટિમિડેટિંગ. શું કહે છે, રિયલાઇઝ થઈ ગયું, અને રિયલાઇઝ થઈ ગયું આરતીને, ધેટ વિલ ચેન્જ બદલાઈ શકે છે. કેન જો મોડલ વર્બ આવ્યો, શું કહે છે, મોડલ વર્બ, કેન, કુલ, શુડ. ઓકે, તો એને શું કહે, મોડલ વર્બ. બી ઇન્ટરમિડિયેટિંગ. ઓકે, ઇન્ટરમિડિયેટિંગ ઇટ ઓફન બ્રિંગ્સ વન્ડરફુલ ન્યૂ ઓપોર્ચ્યુનિટી. શું કહે છે, ઇન્ટરમિડિયેટિંગ ઇટ ઓફન બ્રિંગ્સ અ ન્યૂ ઓપોર્ચ્યુનિટી. નીચી આપણે અપરચો નથી કરવાનો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ ઇંગ્લિશના કયા કયા પોઈન્ટ શીખ્યા છે આપણે જુઓ. ઇન્ટરમિડિયેટિંગ એટલે શું છે, ડરાવવાની,
ઇન્ટરમીડિયેટિંગ લીડર આવ્યું. ઇટ ઓફન બ્રિંગ્સ અ વન્ડરફુલ ન્યૂ ઓપોર્ચ્યુનિટી, એટલે કે નવી ઓપોર્ચ્યુનિટી માટે શું કર્યું છે, એ એક કહાની રચી છે. તો આગળ આપણે શું છે, ઇંગ્લિશ જોઈ લીધું છે. એન્ડ એઝ અ કોમન શું છે, આપણે આ એઝ અ વિદ્યાર્થી મિત્રો ખોટું છે, એઝ અ ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. બટ આપણે એના બધી તમામ શું છે, ગ્રામરના પોઈન્ટ શીખી લીધા છે. તો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, અને તમારે PDF જોતી હોય તો આ નંબર પર વોટ્સઅપ કરો, ત્યાં આગળ હું તમને PDF પ્રોવાઈડ કરાવી આપું. જય હિન્દ, જય ભારત.